જય સચ્ચિદાનંદ. પહેલું તો બધાને પર્યુષણ પર્વની કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા, કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા, સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા, સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પર્યુષણ પર્વ ભગવાનના વખતમાં એક પુરુષાર્થ માટે એક ગોઠવણી આપી છે, જે એમ કીધું કે આમ તો શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ કરવા જોઈએ, પણ એ નહીં થયા તો કે દિવસમાં થયેલી ભૂલ સાંજે પ્રતિક્રમણ કરીને ચોખ્ખી કરવાની, અને સારી રાત દરમિયાન ભૂલ થયેલી હોય તે સવારના, એટલે એને દિવસી રાયસી પ્રતિક્રમણ કીધા છે. પછી અઠવાડિયે 15 દિવસે, મહિને પ્રતિક્રમણ, અને છેલ્લા એમ કે વાર્ષિક પ્રતિક્રમણ સંવત્સરી એને કહે છે. તો આ રીતે પ્રતિક્રમણ આપેલું છે, અને માપ પણ એ બધા આપેલા છે. કોઈને કિંચિત માત્ર દુઃખ થયું તો એ ભૂલ છે, એના પ્રતિક્રમણ 5 મહાવ્રત આપેલા છે: અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એટલે જ્યાં જ્યાં આ બધી ભૂલો થયેલી છે, હવે વાણીમાં આપણાથી કોઈને દુઃખ થયું તો એ પહેલું અહિંસાનું મહાવ્રત તૂટે. વાણીમાં જૂઠું બોલ્યા તો મારા મનમાં એવું કશું હતું નહીં, મેં તો બહુ સામાન્ય ભાવે કીધું, તમે કેમ આટલું ખોટું લગાડી દો છો, આવું થાય. એટલે અસત્ય, એટલે કે સામાન્ય દુઃખ થાય એની વાત છે. પછી ચોરી કરવી, એટલે જ્યાં અચૌર્ય મહાવ્રત તૂટે છે એ વાણીમાં કંઈક ઊંધું ચતું આપણે કરતા હોઈએ છીએ, અંદર ચાલતી હોય છે, બહાર બોલાતી હોય છે. પછી ભાર, એટલે કે પોતાની ભૂલનો ભાર પોતાના પર આવે, મને નથી ગમતું, મને ગમે છે. એટલે મમતા છે ને, ભલે ખાલી થતી મમતા છે, ડિસ્ચાર્જ મમતા છે, પણ એને જાણવી પડશે, સમજવી પડશે. અને અબ્રહ્મચર્ય, એટલે કે બ્રહ્મચર્ય મહાવ્રત જે તૂટે છે એ વાણી દ્વારા કોઈને કોઈ રીતે 5 ઇન્દ્રિયોના સુખની જે કંઈ કલ્પના, ઈચ્છા વ્યક્ત થાય છે બધી, હવે ત્યાં આપણે કહીએ છીએ કે કંઠે બિરાજો હે દાદા, ઉછરાવો સવડી ભાષા, એટલે વિતરાગ ભગવંતોનો વિતરાગ માર્ગ, મુક્તિનો માર્ગ એટલો બધો ઝીણો અને ઝીણા કાયદાવાળો છે કે નાની સરખી ભૂલ ચાલે નહીં. એનો આપણે એક દાખલો લઈએ. દાદા કહે છે કે અમારી સેવામાં કોઈનાથી ભૂલ થઈ, સેવકથી, આ સામે બેઠા છે ને આપણી સામે સેવક જ હતા, તો આપણે પછી એમને પૂછીશું કે દાદાની કોઈક દિવસ વર્ડ પડી હતી કે ઓલવેઝ એ સેવામાં ચોક્કસ જ હતા? તો દાદા વળ્યા છે, અને દાદા વળ્યા પાછા વળે એમની દ્રષ્ટિમાં સામા દોષિત નથી. કહે છે શું, હું સમજી ગયો કે મારું વ્યવસ્થિત આવું જ છે, પણ તમે અહીંયા આવ્યા સેવા કરવા માટે, ને અહીંયા તમે ભૂલ કરો અને ભૂલના પ્રતિક્રમણ ના કરો, તો કંઈક અમારે કહેવું પડે, ટોકવું પડે, વળવું પડે. તો અહીંયા આપણે સમજી લઈએ. અને સૌથી મોટામાં મોટી એ શબ્દ, પ્રતિક્રમણના શબ્દો, એ
એ સાક્ષાત વિતરાગ ભગવાન જ છે, હાજર વિતરાગ ભગવાન છે. એ દાદાના શબ્દોથી, પ્રતિક્રમણના શબ્દો, કારણ કે પ્રતિક્રમણ એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનથી જ અપાયેલી વસ્તુ છે. અને એ આપણે કહે છે કે દાદા કંઠે બિરાજો, તો પછી આપણો મોક્ષ થઈને જ રહે. એટલે આ સમજણે આપણે અઠવાડિયું તો છે જ, આમ તો આખું વર્ષ છે. મહાત્માઓ માટે નિત્ય પર્યુષણ છે. નિત્ય પર્યુષણ એટલે સતત અંદર હળકતું રાખવું. સળગતું રાખવું એટલે કાયમ અવિરત તપમાં રહેવું. કે જે તપ સ્વ પર, એટલે હું શુદ્ધાત્મા છું ને આ નામધારી છે, એમાં એ સંબંધિત તપ રહ્યા જ કરે. અને એ તપ તપ્યા કરે ને ત્યાં આપણા પ્રતિક્રમણનો ભાગ રહ્યા કરે. એવી આપણે ભાવના કરીએ છીએ કે સાથી આપણે રહીએ. હવે જીગનભાઈ સાહેબ, તમે જરા જણાવો, તમે આટલી ખૂબ સેવા કરી છે, તો તમને કોઈક દિવસ દાદાનું તમે કહો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા સેવા કરતા આવીએ ને તો હેલો, હા બોલો. આવ્યો. સેવા કરતા આવીએ દાદાની તો દાદા કાયમ કે મારે તમારી સેવાની જરૂર નથી. આ તો તમારા જે કર્મો જે આ બધું જે ખપાવાનું છે એના માટે આ સેવા તમે. એ બહુ મોટી વસ્તુ હતી. દાદા કે દાદા પૂર્ણ સ્વરૂપે હતા. અને કેવું, દાદાના સવારથી જે મચ્છરદાની ખોલીએ તો રાત્રે દાદાના મચ્છરદાની પાથરીએ ત્યાં સુધીનો દાદાનો એક એક વ્યવહાર જોયેલો છે ને એક સેવા, દરેક સેવાનો લાભ મળેલો છે. પણ એમાં દાદા ક્યારે સેવા લીધેલી નથી. દાદા પોતે કેવા અલિપ્ત રહેતા હતા એ જે જોવાની, જે એ વખતે તો એવું ધ્યાન બી નહોતું, પણ છતાં અત્યારે બી ખ્યાલ આવે છે ને એ વખતે બી ખ્યાલ આવે. પણ મેઇન કેવું હતું કે દાદાને જોજો જ કરતા હતા. દાદાનું પેલી જે ચર્યા કે ને કે દાદા ઉઠે ત્યારથી સુએ ત્યાં સુધીની બધી ચર્યા જોવા મળી છે. અને એ વખતે જે આનંદ રહ્યો છે એ, એટલે અત્યારે કોઈ પણ સંજોગ આવે છે તો એનો જે ઉદય છે એ દાદાની ચર્યા પ્રમાણે એનો આખો ઉકેલ આવી જાય છે. એ વખતે દાદા શું કરતા હતા એવું તરત એની જાતે અંદરથી એનું સમાધાન આવી જાય છે. એવું નથી કે કંઈક મૂકવું પડે, કારણ કે દાદાને એટલા નજીકથી જોયેલા છે, એક એક સંજોગોમાં જોયેલા છે. દાદા લડે તોય જોયેલા છે, દાદા પ્રેમ આપે તોય જોયેલા છે, દાદા ધક્કો મારીને બહાર કાઢી મૂકે એ જોયેલા છે, દાદા વાળ પકડીને જે ગોળ ગોળ ઘુમેડે ને એ જોયેલું છે. એટલે બધી દાદાના બૂટોય ખાધા છે ને દાદાની પેલી એક વખત તો અમે ત્યાં અંબાજી ગયા હતા તો દાદાના હાથમાં દાંડિયો આવ્યો. દાદાએ તો જે દેવાની શરૂ કરી તો મણકા ઉપર આવે ને સહેજ આમ એકદમ એ થઈ જાય, પણ છતાંય ત્યાંથી ખસીએ નહીં. એટલે રોગ કાઢવાને દાદા પાસે તો એટલા બધા એ હતા. દાદાને જે લાભ મળ્યો છે તો, અને એ જે જોવાનું અમને, એ જે દાદાની ચર્યા જે જો કરી હતી ને એનો જે લાભ મળ્યો છે ને એ આજે પણ અંદરની સ્થિરતા, ગમે તેટલો બહાર ગમે તેટલા સંજોગો ખરાબ આવે કે ગમે તેવું થાય પણ અંદરની સ્થિરતા હાલતી નથી. એવું છે. જય સચ્ચિદાનંદ. એ દાદાને આપણે કંઠે બિરાજવા કહીએ છીએ કે દાદા આપણા કંઠે બિરાજ, એટલે એ સમજણ આપણે પોતા માટે લઈએ. અને આજે સંજોગ છે, કારણ કે જેમ કહીએ આપણે, કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી હતી, પણ જો આજે અર્જુન હાજર હોય તો એ દ્રષ્ટિની બધું કહી શકે કે શું છે, કેવું છે, કૃષ્ણ ભગવાન કેવા છે, એટલે કેવા હતા આપણે કહીએ. એટલે હવે તમે લોકો તમારા એકલા સંસારી એમાં બેસી નહીં રહેતા. સંજોગો આવે, કંઈ મેળ પડે, કંઈ યાદ આવે તો તમે જરૂરથી શેર કરજો. કારણ કે આ બધા આપણા માટે શું છે, એટલે બધા માટે, અમારા બધા માટે કે જે લોકોને એવી સેવા મળી નથી, એવી રીતે જોવાનું મળ્યું નથી, તો ત્યાં એક જ્ઞાની પુરુષનો આદર્શ વ્યવહાર કેવો હતો કે જે આદર્શ વ્યવહારથી એ આખા જીવન દરમિયાન રહ્યા. બધાને મોક્ષ માર્ગનું માર્ગદર્શન આપ્યું કે આદર્શ વ્યવહાર શું હોય,
મોક્ષ માર્ગીનો વ્યવહાર શું હોય, વ્યવહારમાં જે છે એનો વ્યવહાર કેવો હોય, એટલે કોઈ બાબતે ચૂક્યા નથી. વઢવાની જગ્યાએ વઢવાનું એ ચૂક્યા નથી, પ્રેમના જગ્યાએ પ્રેમ આપવાનું એ ચૂક્યા નથી, અને મુક્તિના માર્ગનું માર્ગદર્શન ત્યાંય ચૂક્યા નથી. એટલે સમગ્ર રીતે 360 ડિગ્રીની જે આખી સમજણ જે દાદાએ જીવનથી લઈને જીવન જીવવાના થી લઈને બધી સમજણ આપી છે. અને એમાં મુખ્યત્વે કેન્દ્રમાં કૃપાથી શુદ્ધ વ્યવહાર થયો, વ્યવહાર છૂટો થયો. માટે હવે પુરુષાર્થથી એ વ્યવહાર આદર્શ થયો ત્યારે આપણો મોક્ષ થાય. આ દાદાએ કીધું છે અને એના માટે આખું વ્યવહાર વિજ્ઞાન આપેલું છે. સિદ્ધાંતમાં કદો ફેર પડતો નથી, પણ આખો વ્યવહાર આપણો પ્રેમ સ્વરૂપ થઈ જાય છે. બહારથી પ્રેમ સ્વરૂપ, અંદરથી વિતરાગ. અને એના માટે એ દાદાને આપણે કંઠે બિરાજવા કહીએ છીએ, હૃદયમાં બિરાજવા કહીએ છીએ. અને એ થયું તો પછી એ વાણી ને બધું જ ઓલરાઈટ થઈ જાય. પર્યુષણ પર્વ દરમિયાન આપણે બધાની ખૂબ સરસ જાગૃતિ રહે. દરેક જણ ભાવના કરજો, દાદા કે માંગો એ મળે એવું છે. તો આ લક્ષ્ય આપણે પુરુષાર્થ કરીશું. અને તમારો અનુભવ લખી રાખજો, અને સંજોગ આવે ત્યારે જરૂરથી શેર કરજો. જય સચ્ચિદાનંદ.